લાય શાક બાક તો વંગા દીધું છે વાહન બાંધે તો તમે મેલ્યો છે પસગસ છે પેલા રૂના ખોદા પડ્યા છે તે લઈ લઉં આ બધી રસ્તા વચ્ચે આ બધો આનો તોરણ બંધાય છે તમે એ તોરણ દેખાય છે તમારે આ રીતે તોરણ નહીં બોધવાનો તો ધારી લાઈન કાપી લેજો એટલે શેમ નહીં બોધાને એટલે જગ્યા અમારી છે આ મારે પગદંડીનો રસ્તો છે પગદંડીનો રસ્તો હોય નહીં તમારે પેનો રસ્તો છે હોય હેડવા દે છે સારું છોડી છે લેજો આ બધું નકા કાપી લેજો ધારી લાઈન અરે હાથ તો અડાડો સમ હાથ ડાળો એટલે અડાડો હાથ અડાડો કાલે ખબર પડે તમને તમે છોડી લેજો મોનથી કહું છું મન ના બોન બધું સાઈડમાં જ્યું હેડવાન કરા ને કા લાકડી લઈને ભોડું ફોડી નાખ્યો હમણાં જો બાડી વધારાનું બોલે ને તો 302 લગાય 302 302 લગાયા તો તાર 600 ની 2 લગાઈ દેજો છો હજી આ કાળુબાનું ઓળખતી નહીં આ મારા જેવો પુંડો કોઈ નહીં આ કાળુબા તો કેટલાય બિટકોના નેકળવાન કરો નેકળવા દારીએથી કાપી નાખ્યો ધોળા દાડે ઓગળી ખાલે ઓગળી અડાડો કાલે ખબર પડે આ બીવાઈ તો નાઠાન વાળી કી ધારિયત કાપે આ કાલે હાથ લગાવો હાથ તમને ખબર પાડું હું વળી જો કે 302 ની બીક બતાવે એવી તો કેટલી 302 આઈને જતી રહી એડવાન્સ તો એડવાન્સ આ હારું બહુ ઉતાર કરી નાખી છે મી આ પથરા જ મને મોઘા પડ્યા છે ખાલી ખરેખર પેલા અરે 580 પડ્યા અને પાછળથી પેલા કાકો આવ્યા મને કે 500 રૂપિયા તો હું કરી આલો પણ હવે હું કરે હવે ના ખાઈ જા પછી બીજા ના ખાવું અને હવે આટલું ઘર ના પાયા ગોડી ગયા છે અને હવે આટલું મારા ઘર બની જાય ને પછી શાંતિ જ છે આપડે ભગવાનની કૃપા થઈ જાય છે એટલે હવે કોઈ ચિંતા જેવું છે નહીં ખાલી આટલું ઘર જ બનાવવાનું છે આપડે હવે છોકરો બોકરો બધો હવે પહેણાઈ જ દીધું છે એટલે કોઈ ચિંતા જેવું છે જ નહીં હવે પાયા ગોડાઈ ગયા છે ને કાલથી તો કારીગરે આવી જવાના છે અને મારા છોકરો એમ કહી છે કે બાપા તમે ચા પોણી કરાવજો અલ્યા પણ ચા પોણી થોડું આપણે કરાવવાનું હોય ઉચ્ચ કાલી હોય એમાં થોડું ચા પોણી આપણે ના આવે બધું છોકરાને ખબર જ નહીં પડતી હપ્પુ છીએ કઈ થાય છો અને ઈટુ હારી મોઘી પડી હતી પણ શું કરે 500 રૂપિયા ભાવ આલ્યો છે લેત જ નહીં આવડી આ મને લઈ જોવત ને તો હું એને બેઠકમાં હરા 3 રૂપિયા ભાવમાં લઈ આલોત છેવટના કંજુસા વેરા કઈ 3 રૂપિયા ભાવ કરાવત પણ ખબર જ છો પડે છે આવી અને પાછા હજી તો કપચી મગાવ્યું છે એમાં 28 ટન એટલે હું કોઈ 28 ટન કપચી કૂટી બાળવી છે આપણે હોય પછી જો તો ઘર પતી એટલે જો તો નાહી દેવાની તો બાપનો તો ઉપરથી પૈસા પડતા હોય ને એમ અને મને તો કારોની જ ચિંતા છે આ જીસીબી ગોલે માટી થોડી આખી નાખજે ભાઈને વહી નસી છે ને એટલે પાછું વચ્ચે આખી નાખ્યું તો કપા ગોળી જતા હતા એટલે હવે કપા તો હું આપણા કારીગર બોલે અને આરે છે ના પેલા પાયો લેવડે અને કારીગર જોડે આ માટી પૂરાઈ જ દેવી છે હવે અને ગઈ સાલ પેલું ખાલી મોટા છોકરાનું પેલું ઘર બનાવી પાછળ ખાલી ઝાડવું ખાલી ગોળી નાખ્યું હતું એમાં તો એને મારા જોડે કજ્જો કરી નાખ્યો અને મને તો 2-3 થપ્પડો મારી ઉપરથી હું કરું તો કચો એક તો આય મને ઝાડવું ગોળી કાઢી છે અને એક તો આય હોપડવું પડશે મારે હવે માટી બાટી બધું કહી દે ઝાડવું જોયું સાઈડમાં છે જે જોઈ જશે બીજું તાને હવે એ ભૂરા હા કારું માટી કોને પૂછીને નાખી મારા હેતરમાં તો અલ્યા કારું જગ્યા નથી એટલે નક્કી છે જગ્યા નહીં તો હાલ ના હાલ પૂરાઈ નાખ હાલ તું પૂરાઈ નાખ તું પણ એ તો પેલા કારીગરો આવશે હું કમ્પ્લીટ કરાવી ને કારીગરો તો પૂરી નાખાય હાલ ના હાલ માટી તો અંદર પૂરાઈ નાખ તું કોને પૂછીને નાખી માટીમાં અરે પણ 2-3 દાડા હા ખાઈ જા કારું હવે 2-3 દાડા તો હાલ ના હાલ પૂરાઈ નાખ ના એ તો 2 દાડા ખાલી હા કરે 2 દાડા હું પૂરાઈ દઉં અલ્યા પાછું જાળવી તું તો સુંટી રાખ્યું છે અલ્યા કારું જીસીબી નરતું તું ને એટલે કાઢી નાખ્યું છે તું જાળવું કોને પૂછીને સુંટી નાખ્યું કોનો પૈસા સુંટી નાખ્યું કારું વાત તો ખબર મારો કોઈ કારું વાત તો ખબર કોઈ મારો વાત તો ખબર કારું વાત તો હું વાત આપણું કે ખબર કે તું જ્યાં ફરા તું મારા ઘર બનાવ્યું એ વખતે તારા છોકરા ઘર બનાવ્યું તારા આ ઝાડ સુંટી નાખી તું હું નેનપણથી ઉછેરીને મોટું કરી તું અને તું એ વખત 10,000 નું ઝાડ મારું કાઢી નાખ્યું એ વખત હું ના બોલ્યો આ બીજી પર ઝાડ સુંટી નાખ્યું દર ફર તું આવું કર્યું ઓછું ચાલે મારા આ ઝાડના અને આ ઝાડના કઈ 10,000 રૂપિયા તું મને ગોળ મોડાવી દે એટલે આપણા બેવાના દુશ્મની ચૂકતા થઈ જાય બરોબર કારો વાત તો ખબર તને ઝાડ તો હું બીજું વાઈ આલ્યો એનું ટેન્શન લેન તું મારા નવું નહીં બાપુ મને 10,000 રૂપિયા લઈ દે તું કારો ભાઈ 10,000 રૂપિયા ના હોય 2,000 રૂપિયા હું તમને આપી દઉં છું રાજી ખુશી 10,000 માં 1 રૂપિયો છો હા ને તો તારા પૂરેલા પાયા જીસીબી લાઈન તોડી નખાય હોત રાખજે ગોમ્બો ખબર છે ને હું કાઢી નાખેલું છું એ હારો આખા ગામમાં કાટમાં ની કાટ છે ખરેખર એક ખાલી 50 રૂપિયા ઝાડ માટે મને હવે 10,000 નો ખાડો પર આવશે હવે મોને હોય નહીં હું મારે એક ટોલું રેતી આવી જાય એક ટોલું કપચી આવી જાય
અને એક ટોલું ઈટો આવી જાય એટલે મારો તબેલો તૈયાર. એકલા ગોમની બેટ આવી છે, અલે એકલા પથારી ગોર છે. આ રસ્તા વચ્ચે વચ્ચે માં તારંગા ઉપર બેઠો છું તું. આ તો મારા તબેલો બનાવો તો બેસો લે એટલે ઈટો ઉતરાઈ છે. એ તારા ભેંસો લે તબેલો બનાવવો હોય તો રસ્તા વચ્ચે હોય નાખવાનો. ના ના, આ તો ભાઈ અમે મજૂરો બોલે લેવરાઈ દઉં છું. તું હાલત લેવડાઈ દેજે તો આ તને કહું. અલે આ પાછું આ જો કા લે એકલા આ બધું હું નાટક કરે છે જો જ્યાં રસ્તા વચ્ચે હોય. આ કાળું ભાઈ હું નહીં કર્યું, આ તો સરકારી જીસીબી વાળોએ કર્યું છે. આ નેર સાફ કરી છે. હા પણ તું આ રોડા તો ભરી જ લેજે. હા, રોડો તો હું ભરાઈ લેવરાયા છું અજના જ. આ જોતા નહીં હાલ જ. હા લે, હા તે મજૂર તું કરીને નેસો ઉતર, નેસો ઉતરજે તું. શું થયું કાળું બાબા? તું નેસો ઉતર. કેમ તું આ રોડો છે નખે વચ્ચે, રોડે જાતે નહીં ના કાળું? નખે વચ્ચે રોડો. રોડો જાતે નહીં ના કાળું બા? ના. કાળુબાને ઓળખો તો. લઈ લઉં કાળું ઓળખો લઈ તો. લઉં કાળું બા લઈ લઉં. કાળુબા નહીં, તું કાળુબાનું નામ પડે ને એટલા જો આ નખે કદી નખતો ના. હું નહીં નાખું કાળું બા. ઓવો ના કાળુબા જેવો ગુંડો કોઈ નહીં પાછો હોત રાખજે. આ બધો લઈ લેજે. હા, આ લે. તો જતો કરું છું. હા લઈ લઉં ભાઈ લે. આ એટલો તું ચાલે તું. હા, ઝઘડા નહીં કરવા માંગતો તોય ઝઘડા ઘરમાં આવીને પડી છે. તું આ ઉબેટ ચોથી આવી જાય છે આવી. મારે લેવરે તો દેવો પડશે ને કા તો પાછું ભમાશે મને. હાલ ફોન કરવા દે છે મને મજૂર કર ગમે તે કઈ તાત્કાલિક મજૂર કરીને અરે ઈટો પેલ બાજુ મેં કઈ દેવડાવી છે. તબેલો બનવો બને ના બનવો ના બને માર નહીં ખાવી મારે આમ.